હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મંચુરિયન બનાવવાના છીએ। તો એના માટે આપણે કોબીજ લીધું છે, એક બાઉલ ભરીને કોબીજ લેવાનું છે। એમાં આપણે ડુંગળી અને કેપ્સિકમ ચોપરમાં જ બધું ક્રશ કરીને નાખવાનું છે। બધું ચોપરમાં ક્રશ કરી લીધું છે, ચોપ કરી લીધું છે અને ગાજર નાખશું। ઝીણા સુધારેલા લીલા મરચા નાખશું। કેપ્સિકમ તો નાખ્યું જ છે, પણ ઝીણા મરચા પણ સુધારીને નાખવાના છે। એક સિક્રેટ વસ્તુ છે જેનાથી તમારા મંચુરિયન છે ને તે બાર જેવા બનશે। તમારે એમાં કલર કે કંઈ નહીં નાખવું પડે। એમાં આપણે લીલું મરચું સુધારેલું નાખ્યું છે અને આપણે એમાં આદુ નાખશું, ખમણીને થોડું એવું। આદુ નાખવાનું છે। એમાં આપણે અડધું બીટ નાખવાનું છે, જેનાથી આપણા મંચુરિયનનો કલર એકદમ બાર જેવો થશે। બીટ નાખવાનું છે। આ બધું મિક્સ કરી લેવાનું છે। બીટ નાખવાથી તમારો મંચુરિયનનો કલર બજાર જેવો થશે। આવી રીતે બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે એમાં મીઠું નાખી દઈશું। થોડું 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે। મિક્સ કરી લેશું। મીઠું નાખીને એકદમ મિક્સ કરી લેવાનું, એકદમ ચોળીને। આવી રીતે ચોળી અને એકદમ મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી અને આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરશું, પછી આપણે એમાંથી મંચુરિયન બનાવશું। 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું। ફ્રેન્ડ્સ, તો હવે આપણું આ 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એમાંથી પાણી કાઢી લેવાનું છે, કારણ કે આપણે મીઠું નાખ્યું હતું એટલે પાણી થોડું એમાં હશે। આપણે એનું પાણી કાઢી લેવાનું છે, નીચોવી નાખવાનું આવી રીતે। પાણી કાઢી લેવાનું છે આપણે। ફ્રેન્ડ્સ, તો હવે આપણું આ નિતારી લીધું છે, એને આપણે હવે એમાં અંદર કોર્નફ્લોર નાખશું। કોર્નફ્લોર નાખી દઈશું। 50 થી 60 ગ્રામ જેટલો આપણે એમાં કોર્નફ્લોર નાખી દેવાનો છે। મેંદો નાખશું।
ત્રણ થી ચાર ચમચી મીઠું નાખશું થોડું. થોડોક મરી પાવડર નાખશું. મિક્સ કરી લેશું. જો આવી રીતે મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, આમાં મેં સોયા સોસ, ચીલી સોસ કંઈ નાખ્યું નથી. આપણે એમને ખાલી મેંદો અને કોર્નફ્લોરથી જ બનાવવાના છીએ. આમાં આપણે બીટ નાખેલું છે એટલે એકદમ બજાર જેવો જ કલર થશે. જો આવી રીતના તમારું તૈયાર થઈ જશે આખું બેટર. તમને થોડું એમ થાય કે હજી ઢીલું છે, વાળવામાં ઢીલું લાગે તો તમે થોડો કોર્નફ્લોર એડ કરી શકો છો. થોડો કોર્નફ્લોર અને 1 ચમચી મેંદો આપણે હજી મિક્સ કરશું. એટલે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ જશે. એકદમ લોટ બંધાતો હોય ને એવું થઈ જશે. જુઓ છે ને, આ રીતે તમારે આખું બેટર બનાવી લેવાનું છે. ગોળા વાળી લેશું. આવી રીતે ગોળા વાળી લેવાના છે. ફ્રેન્ડ્સ, તો આપણા મંચુરિયનના બોલ બની ગયા છે. હવે આપણે તેલ ગરમ કરી લીધું છે તો એને આપણે ફ્રાય કરી લઈશું. પેલા ફાસ્ટ ગેસમાં નાખશું. ફાસ્ટ ગેસે ફ્રેન્ડ્સ પહેલા આપણે નાખવાના છે બોલને, અને પછી આપણે એને ધીમા ગેસે થવા દેવાના છે, જેથી અંદરનો મેંદો ને કોર્નફ્લોર કે કાંઈ કાચું ન લાગે. શાકભાજી બધા આપણા કાચા જ છે એટલે સરખી રીતે ચડી જાય. એટલા માટે થઈને પછી ધીમા ગેસે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે. ફ્રેન્ડ્સ, તો આપણા મંચુરિયન જો રેડી થઈ ગયા છે. તમે કલર જોઈ શકો છો, બહાર જેવો જ આવે છે. આપણે આમાં કોઈ જાતનું નથી સોસ કે કંઈ કલર એડ કર્યો નથી. તમને એક મંચુરિયન ખોલીને બતાવું. જો આપણું મંચુરિયન એકદમ સરસ થઈ ગયું છે. એવી જ રીતે આપણે બધા મંચુરિયન જો ફાટતા નથી, નીકળતા નથી, કાંઈ નથી થતું, અને આપણા મંચુરિયન એકદમ સરસ બને છે. જુઓ તમે. હવે આ રીતે આપણે બધા મંચુરિયનને ફ્રાય કરી લેશું. પછી હું તમને એનો વઘાર કરીને બતાવીશ. ફ્રેન્ડ્સ, તો આપણા મંચુરિયન તળાઈને રેડી થઈ ગયા છે. જો એકદમ બજાર જેવો જ કલર છે.
આપણે આમાં સોસ કે કંઈ પણ નાખ્યું નથી. હવે આપણે એનો વઘાર કરી લેશું. વઘારમાં પહેલા આપણે છે ને ડુંગળી નાખશું. આમે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ હોય ને એ સુધારીને નાખ્યો છે. ગેસ ફાસ્ટ જ રાખવાનો છે. જ્યારે તમે ચાઇનીઝ બનાવતા હો ત્યારે ગેસ ધીમો નહીં કરવાનો. બને ત્યાં સુધી લોખંડની કડાઈમાં ચાઇનીઝ બનાવો તો એનો ટેસ્ટ એકદમ બજાર જેવો થાય છે. આપણે પહેલા ડુંગળીને સાતળી લેશું. ડુંગળીને સાતળી લેવાની છે એકદમ. આપણે ડુંગળી થતી હશે પછી આપણે કેપ્સિકમ નાખી દઈશું. ડુંગળી ને કેપ્સિકમ એકદમ સતળાઈ ગયા છે. પાછી આપણે કોબીજ નાખી દઈશું. આપણે શાકભાજીને એકદમ ચડવા નથી દેવાના, હાફ કુક કરવાના છે, જેથી આપણને ચાવતી વખતે થોડોક એનો ટેસ્ટ આવે. કોબીજને સાંતળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણું કોબીજ થઈ ગયું છે. હવે આમાં હું એક આ લાલ ચટણી નાખું છું. એ મેં મરચા પલાળી અને એમાં લસણ મિક્સ કર્યું છે. એ 1 ચમચી નાખી દઈશ. ફ્રેન્ડ્સ, હવે આપણે બધા સોસ નાખી દઈશું. રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, થોડોક એવો સોયા સોસ નાખશું. મિક્સ કરી નાખશું. જો આવી રીતે મિક્સ થઈ જશે. હવે એમાં આપણે કોર્નફ્લોરની સ્લરી નાખવાની છે. કોર્નફ્લોર 1 ચમચી અને બાકી મેં પાણી મિક્સ કર્યું છે, એ નાખી દેશું. એને કૂક થવા દેશું. થોડોક ટોમેટો કેચઅપ નાખશું. એનાથી એકદમ ટેંગી ટેસ્ટ આવશે.
જો ફ્રેન્ડ્સ આપણી આ રીતના ગ્રેવી બની જશે. હવે એમાં આપણે મંચુરિયન એડ કરી દેશું. મિક્સ કરશું. જો આપણો મંચુરિયન એકદમ બજાર જેવો કલર થાય છે. જો દેખાય છે. ફ્રેન્ડ્સ આપણા મંચુરિયન રેડી છે. હવે આપણે એમાં સ્પ્રિંગ ઓનિયન નાખી દેશું. મિક્સ કરી લેશું. ચાલો ફ્રેન્ડ્સ, હું તમને મારા મંચુરિયન નજીકથી બતાવી દઉં. જો આપણા મંચુરિયન કેટલા સરસ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા મંચુરિયન કેવા લાગ્યા છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય બાલાજી.